हेलो फ्रेंड्स, वेलकम टू शिव एज्युकेशन। आज આપણે ધોરણ 9 નું ચેપ્ટર નંબર 2 બહુપદી વિશે માહિતી મેળવીશું। તો સૌપ્રથમ આપણે બહુપદીઓ વિશે શીખતા પહેલા સૌપ્રથમ આપણે બેઝિક પદાવલીઓ વિશે માહિતી મેળવી લઈએ કે બેઝિક પદાવલીઓ કોને કહેવામાં આવશે। અહીંયા હું એક બે બેઝિક પદાવલીના ઉદાહરણ લખું છું, તેના પરથી તમને સમજમાં આવી જશે। ધારો કે 2x + 3 3y + 4 तो आ शू है बेजिक पदावली है। तो चल अने अचलना गुणाकार सरवाड़ा भागाकार थी जे मळशे एने आपणे शुं कहीशुं बेजिक पदावली कहीशुं। आ जे बेजिक पदावली है एमां आ जे एक्स वाळुं पद है ए आपणुं केवुं पद है चल पद है, ज्यारे 2 અને 3 ए केवा पदों थशे आपणा अचल पद थशे। चल पद कोने कहेवाय तो जे भिन्न किंमतों धारण करी शके एने आपणे चल कहीशुं। એટલે કે x ની કોઈ પણ કિંમત હોઈ શકે છે। x = 1 પણ હોઈ શકે, 2 પણ હોઈ શકે, કોઈ પણ કિંમત હોઈ શકે માટે આને ચલ પદ કીધું છે। અચળ પદ એટલે કે 2 ની કિંમત આ પદાવલી માટે કેટલી રહેવાની છે? 2 જ રહેવાની છે। 3 પણ 3 જ રહેવાના છે માટે એને અચળ પદ કહેવામાં આવે છે। ત્યાર પછી આપણે બહુપદીઓ વિશે માહિતી મેળવીશું। બહુપદીઓ કોને કહેવાય? તો બહુપદી એક કરતાં વધારે पद धरावती बेजिक पदावली ने बहुपदी कहे छे। कोने मित्रों बहुपदी कहेवाय? तो एक करता वधारे पद धरावती बेजिक पदावली ने शुं कहे छे? बहुपदी कहे छे। हवे अहीं आपणे बहुपदीना प्रकार विषे शीखवानुं छे। पदना आधारे प्रकार अने घातना आधारे प्रकार शीखवाना है। तो सौ प्रथम आपणे पदना आधारे बहुपदीना प्रकार शीखीशुं। पदना आधारे बहुपदीना प्रकार। धारो के कोई बहुपदी है एनी अंदर मात्र एक ज पद है। धारो के अहींया कोई एक बहुपदी है 2x के एनी अंदर मात्र केटलुं पद है? एक ज है। पदनी संख्या केटली है? एक ज है माटे आने शुं कहेवाशे? एकपदी कहेवाशे। तो जे बेजिक पदावली मात्र एक ज पद धरावती हशे एने शुं कहेवाशे? एक पदी कहेवाशे। धारो के 2 पद धरावे छे 2x + 3 तो आने शुं कहेवाशे? द्विपदी कहेवाशे। त्यार पछी जो 3 पद धरावती होय कोई बेजिक पदावली है ए केटला पद धरावती होय? 3 पद धरावती होय तो एने त्रिपदी कहीशुं। धारो के 3x² + 4x + 5 અહીં કેટલા પદ છે કુલ? 1 2 અને 3 માટે આને શું કહીશું? ત્રિપદી કહીશું। આ પદની સંખ્યાના આધારે આપણે બહુપદીના પ્રકાર શીખી ગયા। ત્યાર પછી આપણે બહુપદીનો ઘાતના આધારે વર્ગીકરણ કરશું। ઘાતના આધારે બહુપદીના પ્રકાર। તો જો આપેલ બેઝિક પદાવલીમાં महत्तम घात चलनी महत्तम घात 1 होय तो तेने सुरेख पदावली कहे छे। जोईए अहींया कोई एक बेजिक पदावली है 2x + 5 तो आनी अंदर चल शुं छे मित्रों? x छे अने एनी घात केटली छे? अहींया कांई नथी એટલે કે 1 घात छे। तो चलनी महत्तम घात केटली छे? 1 छे माटे आने शुं कहेवाय? सुरेख बहुपदी कहेवाशे। एवी ज रीते जो चलनी महत्तम घात 2 होय तो एने द्विघात बहुपदी कहेवाशे। अहींया जोई ले 3x² + 5x + 4 अहीं चल पद कयुं छे? x अने एनी महत्तम घात केटली छे? अहींया 1 छे पण आपणे शुं जोवानुं? आपेल बेजिक पदावलीनी महत्तम घात એટલે કે મોટામાં મોટી ઘાત જોવાની છે। તો અહીં મોટામાં મોટી ઘાતનું મૂલ્ય કેટલું છે? 2 છે માટે આને શું કહેવાશે? દ્વિઘાત बहुपदी કહેવાશે। હવે મિત્રો અહીંયા ઘણી વખત કેવું આપેલું હોય છે? 5x + 3x² + 4 તો પણ આ શું થશે? દ્વિઘાત बहुपदी થશે। અહીંયા તમારે એ નથી જોવાનું ભાઈ પહેલા પદનો ચલ x છે અને એની એક ઘાત 1 છે માટે આ સુરેખ बहुपदी થશે, તો એ ખોટું છે। તમારે શું જોવાનું? આખા બેઝિક પદાવલીમાં ચલની મહત્તમ ઘાત કેટલી છે એના આધારે એનો પ્રકાર નક્કી કરવાનો છે। તો આ પણ શું છે? દ્વિઘાત बहुपदी છે। ત્યાર પછી જોઈએ
આપેલ પદાવલીમાં અહીંયા ધારો કે લખીએ 4x નો વર્ગ વત્તા 5x નો ઘન વત્તા 6x વત્તા 4, આ જે પદાવલી છે એની અંદર ચલની મહત્તમ ઘાત કેટલી છે મિત્રો? 3. માટે આ કેવી પદાવલી થશે અથવા તો કેવી બહુપદી થશે? દ્વિઘાત બહુપદી થશે. હવે આ થયા ઘાતના આધારે બહુપદીના પ્રકાર. પણ તમને હંમેશા જ્યારે આવી રીતે આપેલું હોય કે ભાઈ પહેલાં ઓછી ઘાતવાળું પદ પછી વધારે ઘાતવાળું પદ, તો તમારે શું કરવાનું? એને પ્રમાણિત સ્વરૂપમાં લખવાનું છે. તો પ્રમાણિત સ્વરૂપ ત્રિઘાત બહુપદી માટે કેવું હશે? તો જોઈએ. સૌ પ્રથમ મહત્તમ ઘાતવાળું પદ એટલે ax નો ઘન, એ કોઈ પણ અચળાંક હોઈ શકે છે. પછી bx નો વર્ગ, પછી cx પ્લસ d એટલે શું થશે? અચળ પદ થશે. એટલે કે ઘાત હંમેશા કેવા ક્રમમાં હોવી જોઈએ? ઉતરતા ક્રમમાં હોવી જોઈએ. તો આ ત્રિઘાત બહુપદીનું શું હતું? પ્રમાણિત સ્વરૂપ હતું. એવી રીતે દ્વિઘાત બહુપદીનું પ્રમાણિત સ્વરૂપ શું થશે? તો જોઈએ. ax નો વર્ગ વત્તા bx વત્તા c. તો આ કોનું થશે? દ્વિઘાત બહુપદીનું પ્રમાણિત સ્વરૂપ થશે. જો તમને કોઈ બહુપદી એના પ્રમાણિત સ્વરૂપમાં આપી નથી તો તમારે પ્રથમ શું કરવાનું? એને પ્રમાણિત સ્વરૂપમાં ફેરવવાની છે. અહીંયા જોઈએ તો સુરેખ બહુપદીનું પ્રમાણિત સ્વરૂપ શું થશે? ax વત્તા b. ત્યાર પછી દરેક બહુપદીને સહગુણક હોય છે. તો હવે આપણે એના વિશે માહિતી મેળવીશું. હવે આપણે સહગુણક વિશે માહિતી મેળવી લઈશું. તો જોઈએ, કીધું છે બહુપદીના દરેક પદને સહગુણક હોય છે. સહગુણક એટલે શું? તો એક ઉદાહરણ દ્વારા સમજવાનો પ્રયત્ન કરીએ. ધારો કે અહીં કોઈ એક બહુપદી આપી છે 2x નો ઘન વત્તા 3x નો વર્ગ વત્તા 4x વત્તા 5. હવે દરેક પદને સહગુણક હોય. દરેક બહુપદીનું જે દરેક પદ છે એ ચલ પદ અને અચળ પદથી બનેલું છે. તો આ પદાવલીની જ્યારે હું વાત કરતો હોય તો x ઘનનો સહગુણકની વાત કરીએ તો x ઘન જોડે શું ગુણાયેલું છે મિત્રો? 2 ગુણાયેલા છે. માટે x ઘનનો સહગુણક આના માટે શું થશે? 2 થશે. ચલો એવી રીતે આ પદની વાત કરીએ તો અહીંયા x વર્ગનો સહગુણક મળશે. ધારો કે તમને પૂછ્યું x વર્ગનો સહગુણક કેટલો? તો x વર્ગ જોડે આ બહુપદીમાં શું ગુણાયેલું છે મિત્રો? 3 ગુણાયેલો છે. માટે x વર્ગનો સહગુણક શું થશે? 3 થશે. ચલો x નો સહગુણક પૂછાય તો x ની જોડે શું ગુણાયેલું છે? તો 4 ગુણાયેલા છે. માટે x નો સહગુણક કેટલા થશે? 4 થશે. હવે આ બધું તો સિમ્પલ હતું, પણ તમને એવો પ્રશ્ન પૂછાયો કે આપેલી બહુપદીમાં x0 નો સહગુણક શોધો. હવે તમે એમ કહેશો કે આવું પદ તો દેખાતું જ નથી. તો અહીંયા 5ની જોડે કાંઈ નથી, મતલબ 1 તો છે જ. હવે કોઈ પણ સંખ્યાની 0 ઘાત બરાબર 1 લખાય એટલે અહીંયા શું છે? xની 0 ઘાત છે. માટે xની 0 ઘાતનો સહગુણક પૂછાય તો કેટલો આવશે મિત્રો? 5 આવશે. આ ખાસ યાદ રાખવાનું છે. ચલો બીજા એક ઉદાહરણ દ્વારા સ્પષ્ટ કરીએ. અહીંયા લઈએ 3x વર્ગ ઓછા 5x વત્તા 4. ચલો હવે x વર્ગનો સહગુણક, ચલો x વર્ગનો સહગુણક કેટલો થશે મિત્રો? x વર્ગ જોડે શું ગુણેલું છે? 3. તો x વર્ગનો સહગુણક શું થાય? 3. x નો સહગુણક તો x ની જોડે શું ગુણેલું છે? 5. પણ કેવા છે? -5. તો x નો સહગુણક શું થશે? -5. ચલો હવે પૂછાયું કે x0 નો સહગુણક. તો તમારે ભૂલવાનું નથી કે x0 એટલે કે અચળ પદ જોડે કાંઈ નથી, મતલબ કે 1 છે. અને 1 બરાબર શું લખાય? xની 0 ઘાત. કોઈ પણ સંખ્યાની 0 ઘાત બરાબર જવાબ શું આવશે મિત્રો? 1 આવશે. તો x0 નો સહગુણક શું થશે? 4 થશે. તો આ હતી આપણે ચેપ્ટર નંબર 2. આવા વધુને વધુ વિડીયો મેળવવા માટે વિડીયોને લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.